સુરતમાંથી છેતરપિંડીનો એક મોટો મામલો સામે આવ્યો છે। દમણમાં હોટલ અને ફ્લેટ બનાવવાના નામે સુરતના એક વ્યક્તિ સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી। આ મામલે સુરત ઇકોસેલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। સુરત ઇકોસેલ પોલીસે છેતરપિંડીના ગુનામાં ભરત સિંધી નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી ભરત સિંધીએ પોતાના મળતિયા વિજય સાથે મળીને દમણમાં બાંધકામ પ્રોજેક્ટ શરૂ કર્યો હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું। ફરિયાદી પાસેથી 3 સ્ટાર હોટલ અને ફ્લેટ બનાવવાના નામે કુલ 1,07,62,000 રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું। જોકે આરોપીઓએ બાંધકામ અધૂરું મૂકી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો। આ ઉપરાંત જે જગ્યા પર ફ્લેટ બનવાનો હતો તે પણ અન્ય વ્યક્તિને વેચી દેતા છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। સુરત ઇકોસેલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ અન્ય કોઈ લોકો સાથે છેતરપિંડી થઈ છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। એ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરતું શહેર છે અને આ શહેરમાં રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ, ડાયમંડ આ તમામ પ્રકારના વ્યવસાય ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે। રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ઘણી વખત અમુક જે ચીટિંગ કરવાના આશયથી લોકો હોય એ રોકાણકર્તાઓને ખોટી વિશ્વાસઘાત અને લાલચ આપી અને તેઓની સાથે છેતરપિંડી કરતા હોય છે। એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી અરવિંદભાઈ ચેવલીને આરોપી ભરત ભારવાનીએ પોતે દમણમાં અને અન્ય જગ્યાઓએ પોતે નવી સ્કીમો ડેવલપ કરી રહ્યા છે, ફ્લેટ બનાવી રહ્યા છે। તેમાં તમે એડવાન્સમાં નાણાં રોકો તો તમને ભવિષ્યમાં સારામાં સારું વળતર મળશે। આ રીતનો વિશ્વાસ આપી ફરિયાદી તથા અન્ય સાહેદો પાસેથી 1 કરોડથી વધારે રકમના નાણાં મેળવી લઈ અને ત્યારબાદ જે દમણમાં અને સેલવાસમાં જે ફ્લેટ બનાવવાના જે બાંહેધરી આપેલી હતી ત્યાં કન્સ્ટ્રક્શન અધૂરું મૂકી અને આરોપી નાસી ગયેલ। જે અનુસંધાને ફરિયાદીશ્રીએ અમારો સંપર્ક કરતા તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી અને આરોપી ભરત ભારવાનીની ધરપકડ કરેલ છે। આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે। આરોપી ભરત ભારવાની વિરુદ્ધમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 ગુનાઓ આ જ પ્રકારના દાખલ થયેલા છે અને તેના વિરુદ્ધમાં 35 ચેક રિટર્નના કેસો પણ નોંધાયેલા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।